श्रीमद् करुणा सागर महाराज की जय। कैवल राम की जय। श्री रविचंद्रदास जी महाराज की जय। श्री सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब। परम गुरु श्रीमद् करुणा सागर महाराज श्री रचित सकर्ता अद्वैत लक्ष्य बोध पंचीकरण ग्रंथ प्रकरण छे 9मो। અને એનું ઉપપ્રકરણ 6 અચંદ ગણની 10 ભાવનાની ઉલટ ક્રિયા। જ્ઞાન સંપ્રદાયના આદ્ય સ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા सकर्ता सत्कैवलना परम विशेष अंश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद् करुणा सागर महाराज विश्वभरना मनुष्य तनुधारी मुमुक्ष अंशों ने संबोधीने यथार्थ ज्ञाननो उपदेश आपता स्वरचित सकर्ता अद्वैत लक्ष्यबोध पंचीकरण ग्रंथना 9मा प्रकरण ने विषय इच्छा वृत्ति आदि निज अंशनी लक्षणा सतकैवल परम यजन परमारथ आ इच्छा वृत्तिना 72 तत्वोनी उलट क्रियानु वर्णन करी अंशनी जे लक्षणा छे एना द्वारा वृत्तिने उल्टावीने सतकैवलनु परम यजन भजन करी अने परमार्थनी क्रिया थाय एवुं वर्णन अहींया परम गुरु आ 9मा प्रकरणने विषय आपे छे। एमां 9मा प्रकरण उपप्रकरण 6ठुं छे, जेमां 10 भावनाओं छे। अहम भावना, स्तंभ भावना, विसर्जन भावना, निंद्रा भावना, अंधतम भावना, अचित भावना अने 7मी उच्चाट भावना। आ 7 भावनानुं उलट वर्णन आगळनी कथाओमां आपणे श्रवण करी गया। हवे आवे छे अभाव भावना। कर्ता मालिके आ शरीरनी जे रचना करी छे एमां एक तत्व मूक्युं छे अभाव भावना। ज्यारे आपणे बहु खाईए छीए पछी एना प्रत्ये अभाव आवी जाय छे। कोईना प्रत्ये बहु बेसवानुं होय, एनी जोडे बहु वातो करता होय, एमना प्रत्ये अभाव आवी जाय छे। करुणा सागर महाराज श्री कहे छे अभाव भावना मूकी छे बहु जरूरी छे। संसारना भोग विलास प्रत्ये जरूरथी वधारे पड़ती जे भावनाओं छे एना प्रत्ये अभाव राखवो जोईए। कारण जे वधारानुं छे आपणा माटे नुकसान करे छे। वधारे खावानुं शुं करे? नुकसान करे। वधारे बोलवानुं लाभ करे? नुकसान करे। वधारे रखड़वानुं नुकसान करे। तो परम गुरु कहे छे अभाव भावनानी प्रवृत्ति आपणे वधारी छे। कोना प्रत्ये? धार्मिक प्रवृत्ति प्रत्ये अभाव लाव्या छे बहु के आ तो चालशे, एना प्रत्ये रुचि ना होय ए अभाव भावना छे।
અભાવ ભાવના સંસાર પ્રત્યે રાખવાની છે, એની જગ્યાએ આપણે ધર્મ પ્રત્યે અભાવ ભાવના રાખી અને સંસાર પ્રત્યે વિશેષ ભાવ જોડીએ છીએ, ત્યારે એમાંથી જ અભાવનું સર્જન થતું હોય છે. સંસારના કોઈ પણ કાર્યની અંદર વધારે પડતો ભાવ ભવિષ્યમાં આપણા માટે અભાવનું સર્જન કરે જ છે. આ શરીરમાં બહુ ભાવ રાખ્યો, પછી ઉંમર થાય પછી બહુ ભાવ રહેશે. ઘણાને બહુ હોય છે, હા, ઉંમર થઈ જાય તોય પાછા ધોળાના કાળા તો કરે જ છે, એ ભાવ છે. પણ કડચલીઓ પડી જાય પછી કેટલો ભાવ રહેવાનો? જીર્ણ થઈ જશે પછી શું કરવાનું? તો વિષય અને વૈભવ જોઈને અભાવ રાખવો જોઈએ. બીજાનો વૈભવ ગમે તેટલો હોય, એના પ્રત્યે બહુ મોહ નહીં રાખવો જોઈએ. આપણો ખુદનો વૈભવ હોય ને તો પણ એના પ્રત્યે બહુ મમતા નહીં રાખવી જોઈએ કે આ બધું મારું છે. અને વધારે વૈભવ આપણને સુખ નથી આપતો, વધારે સંપત્તિ આપણને સુખ નથી આપતી. આપણે જેટલી જરૂરી છે એટલી જ આપણા માટે ઉપયોગી છે. એથી વધારાનું જો એમાં ભાવ રાખ્યો તો શું થવાનું? એક લોભી ભક્ત હતો, લક્ષ્મીજીને પ્રાર્થના કરે, લક્ષ્મીજી મને લક્ષ્મી આપો, લક્ષ્મી આપો. તો એ તો રોજ પ્રાર્થના કરતો તો લક્ષ્મીજી પ્રસન્ન થયા. પણ લક્ષ્મીજી એટલો વરસાદ વરસાયો ને લક્ષ્મીનો, પેલો બે હાથ લઈને લેવા ગયો ને તો આખો ધનના ઢગલામાં દટાઈ ગયો. વધારે પડતું ધન શું થાય? એની અંદર આપણે દબાઈ જઈએ છીએ. કાં તો ધન આપણે અધોગતિના માર્ગે પણ લઈ જઈ અને પતન કરી શકે છે. એટલે ધનનો જરૂરી માત્રામાં આપણે ઉપયોગ કરીએ એટલો ભાવ ચોક્કસ રાખવો જોઈએ. ધનમાં ભાવ રાખવો જોઈએ કે આપણે તે નીતિથી જ કમાઈએ. અનીતિથી કમાવાનો ભાવ પણ દુષ્ટ છે. બીજાના હકનું આપણે લઈએ એ ક્યારેય આપણને સુખ આપતું નથી. એટલે સંસારની જે કોઈ ચીજ છે એમના પ્રત્યે ચોક્કસ જરૂરી પૂરતો ભાવ રાખવો જોઈએ, પણ એથી વધારાનો છે એમના પ્રત્યે અભાવ રાખવો જોઈએ. આપણને મળી જાય તો પણ એને આપણે સદમાર્ગે વાપરી દેવું જોઈએ. તો સંસાર અને વૈભવ પ્રત્યે અભાવ રાખી અને પરમ ગુરુના શ્રેષ્ઠ પદને વિશે પ્રેમ હેતુ અખંડ રાખવો. અખંડ, થોડી વાર માટે નહીં. આપણે નિયમથી થોડી વાર માટે જોડાઈએ છીએ, ફરી પાછો આપણો પ્રેમ અને ભાવ સંસાર તરફ જોડી દઈએ છીએ. અને ક્યારેક તો એટલા બધા એમાં ડૂબી જઈએ છીએ કે આપણે ધાર્મિક ક્રિયાનો પણ સમય ના મળે. નહીં તો આપણો દ્રઢ નિયમ એટલે નિયમ હોવો જોઈએ કે સંધ્યા સમયે સંધ્યા કરવી એટલે કરવી જ, ભલે લગ્ન હોય તો પણ. ખરેખર તો આવા પ્રસંગોની અંદર આવા ધાર્મિક ક્રિયાઓનું આયોજન કરવું જોઈએ. એની જગ્યાએ બીજા બધા નાટક ચાલુ કરે, કુદાકુદ કરે. કોઈએ આયોજન કર્યું કે આપણે 30 મિનિટ માટે સંધ્યા ઉપાસનાનું આયોજન કરીને બધાને બેસવાનું છે, બધાને ભોજનનું આયોજન હોય તો પ્રાર્થનાનું પણ ટૂંકું આયોજન કરવું જોઈએ. જે પ્રસંગ હોય એના માટે આશીર્વાદ રૂપ બને છે, સંસ્કાર રૂપ બને છે, જે આપણા જીવનનો હિસ્સો છે. એટલે પરમ ગુરુના શ્રેષ્ઠ પદ વિશે અખંડ પ્રેમ રાખવાનો છે. હા, નિયમ અને ક્રિયા સમય પૂરતી મર્યાદિત હોય છે. સત્સંગ તો કલાક હોય, અડધો કલાક હોય, ભજન 1 કલાક હોય, ધૂન 1 કલાક હોય, ઉપાસના અડધો પોણો કલાક હોય. પણ પછીનો જે સમય છે એના સ્મરણમાં આપણું જોડાય છે સ્વાભાવિક. થોડા થોડા નિયમ પાળવાથી એનો પ્રભાવ આખા દિવસ અને
જીવન પર્યંત રહેતો હોય છે. તાજો તાજો દિવસે પણ રહે, પણ એ સંસ્કાર જ્યારે દ્રઢ બની જાય પછી એના જીવનભર એની અસર રહેતી હોય છે, એનો લાભ મળતો હોય છે. એનાથી એક આદર્શ સ્વભાવનું નિર્માણ થાય છે, આદર્શ વૃત્તિનું નિર્માણ થાય છે, આદર્શ વિચારોનું નિર્માણ થાય છે, એમાંથી વિવેક વાણીનું નિર્માણ થાય છે. એટલે અભાવ ભાવના જે તત્વ ક્રિયા પરમાર્થની અંદર કામ લાગે તેટલી જ આપણે વર્તમાન કરવી જોઈએ, એમાં ભાવ રાખવો જોઈએ. અને એ સિવાય પરમાર્થની અંદર અવરોધ કરે એના પ્રત્યે અભાવ રાખવો જોઈએ. પછી ક્રિયા હોય કે વ્યક્તિ હોય, એ પણ જો પરમાર્થમાં બાધા કરે તો એના પ્રત્યે વિરોધ કરવો જોઈએ. જેમ પ્રહલાદના પિતા હિરણ્યકશ્યપ, એમણે પ્રહલાદને કહ્યું વિષ્ણુનું સ્મરણ નથી કરવાનું, પણ એમણે વિરોધ કર્યો. એના પિતા હતા છતાં પણ વિવેકથી વિરોધ કર્યો. એમણે વિષ્ણુનું સ્મરણ છોડ્યું નહીં. એટલે પરમાર્થ કાર્યની અંદર જે કોઈ અવરોધ કરે એને આપણે અભાવ રાખીને છોડવું જોઈએ. અને એ તત્વોની ક્રિયાને વર્તમાન ન થવા દેવી અને દબાવી દેવી. ઘણી વાર આપણે નથી કઈ એવી વાતો નીકળતી ગામમાં તો આપણે દબાવી દેતા હોઈએ છીએ. તો એવી રીતે આપણે પણ અંદરથી ઉઠતા વિચારો કે ક્રિયા કરવાની ચાહના, એ ક્રિયાઓને દબાવી દેવી જોઈએ. એવું નહીં કે ઈચ્છા પ્રમાણે બધું કર્યા જ કરવા. અને જે જગ્યાએ જેટલી જરૂર હોય એ પ્રમાણે એનું વર્તન કરવું જોઈએ. તત્વોને માપ પ્રમાણે વર્તાવવા. ભાવ રાખવાનો તો પણ માપ પ્રમાણે, અભાવ રાખવાનો તો પણ એ માપ પ્રમાણે. એટલે વિષયોની જે ક્રિયા છે એને માપમાં રાખવી અને અમાપમાં નિજ કૈવલનું જે ભજન છે એમાં ક્યાંય માપ રાખવું. ખાવામાં માપ રાખવાનું, પણ ભજન કરવામાં માપ નહીં કે ઘડિયાળના કાંટા સામે જોઈને કામ કરી. અમાપ ભજન કરવાનું છે, અમાપ, કોઈ માપ નહીં. ભગવાનનું ભજન નિરંતર કરવાનો અભ્યાસ કરવાનો છે, ત્યારે જ સૃષ્ટિના અંત સુધી આપણે કૈવલ ધામમાં રહી શકીએ. પણ જ્યાં સુધી એ નિરંતર ભજનમાંથી થોડું પણ આપણે સંસારનું જો ચિંતન કરીએ ને તોય સમજવાનું આપણે એકાદ અવતાર લેવા આવવું પડે છે. ભરત રાજા રાજપાટ છોડી અને જંગલમાં ગયા તપ કરવા માટે. છોકરાઓને રાજ આપી દીધું. અને આ પરંપરા છે. ઉંમર થાય, વાનપ્રસ્થ ઉંમર થાય એટલે બાળકોને એની જવાબદારી સંભાળે એટલે આપણે પછી ભજન તરફ ધ્યાન આપવું જોઈએ. બાળકો યુવાન છે, સમજદાર છે અને બધું સંચાલન કરે, છતાં પણ આપણે થોડું ઘણું કામ તો કરતા જ હોઈએ છીએ, પણ વિશેષ આપણે પ્રભુ સ્મરણમાં ધ્યાન આપવું જોઈએ. એટલે કૈવલનું જે ભજન છે એની ક્રિયા અમાપ. એ પોતાની જ્યારે નિજ દ્રષ્ટિ ઉલટાવીએ, અંતરદ્રષ્ટિ જ્યારે શરીર તરફથી પાછી વાળીએ ત્યારે જ આપણને ભજન દેખાશે. અમાપ જે સ્મરણ છે એનો અનુભવ થશે. અને એ સિવાય આ સંસારની જે ક્રિયાઓ બધી ચાલતી હોય એના પ્રત્યે અભાવ રાખીને જોવું. જૂના સમયની અંદર આ કોઈ વ્યવસ્થા નહોતી તોય લોકો જીવી ગયા, અને આજે સમય પ્રમાણે બધી વ્યવસ્થા છે તો ચોક્કસ એનો ઉપયોગ કરીએ, પરંતુ એ પ્રવૃત્તિના નીચે આપણે દબાઈ જવું જોઈએ નહીં.
એકાબીજા મળે તો ચોક્કસ વાતચીત કરીએ પ્રેમથી, પરંતુ એ વાતોની અંદર આપણે ખોવાઈ જવું જોઈએ નહીં. તો અહીંયા અભાવ ભાવના સમજણમાં આવે એવી છે. ભાવ અને અભાવ, જેનો અતિરેક થાય એના પ્રત્યે અભાવ થાય છે. પણ ભજન એક એવું છે કે ગમે તેટલું તમે કરો છતાં પણ એમાં ક્યાંય અભાવ ભાવના નથી. આ સાચું સુખ છે. સંસારના સુખની અંદર કાયમ આનંદ નહીં રહે. સંસારના લોકો ઈચ્છે છે મને સુખ મળે અને દુઃખ ન આવે, પણ સુખ મેળવવા માટેની પ્રવૃત્તિઓ જુદી જુદી હોય છે, ચાહનાઓ જુદી જુદી હોય છે, પદાર્થો જુદા જુદા હોય છે, પણ હેતુ બધાનો એક, મને સુખ મળે અને હું દુઃખી ન થાવ. એ દુઃખને દૂર કરવાના ઉપાય અનેક હશે, પણ બધાનો હેતુ એક જ છે, હું દુઃખી ન થાવ. પરંતુ સંસારની પ્રવૃત્તિમાં સુખ કાયમ રહેતું નથી. પરમ સુખ જ એક એવું છે જે અખંડ રહે છે, જેમાં ક્યાંય અભાવ નથી. એટલે એ અખંડ સુખ પામવાનો વિશેષ અભ્યાસ કરવો જોઈએ. તો અભાવ ભાવના સંસાર પ્રત્યે જો વધુ ભાવ રાખીશું તો દુઃખનો અનુભવ થશે. વિશેષ પરમ ગુરુના પરમ પદને વિશે આપણે ભાવ અખંડ રાખવાનો છે. કારણ કે પરમ ગુરુનું જે પદ છે એની જે ગતિ છે શ્રેષ્ઠ છે, જેમાં કોઈ મલિનતા નથી, જેમાં પવિત્રતા છે, પરમાર્થ ભાવના છે. એમાં આપણે પ્રીતિ જોડવાની છે. અને આજે કથામાં આપણે આવીએ છીએ તો એ જ હેતુ, પરમ ગુરુના વચનામૃત શ્રવણ કરવા મળે. એનાથી ઉત્તમ શ્રવણ શું હોઈ શકે? કદાચ કંઈક બોલવાનું થાય, મંગલાચરણ, આરતી, છેલ્લે સ્તુતિ, કેટલો અદ્ભુત લાભ છે. તો અહીંયા અભાવ ભાવના પછી નવમી છે મૌન ભાવના, મુન્ય ભાવના. મૌન ભાવના પણ મહત્વની છે. મૌન રહેવું જીવન મંત્ર છે શાંતિનો. ઘરમાં ઝઘડો થાય તો મૌન થઈ જવું, બસ આ જીવન મંત્ર છે. પણ હામાં બંને જો બોલે તો શું થાય? ઝઘડો વધે છે. પણ એક વ્યક્તિ મૌન થઈ જાય તો સમજવાનું કે ઝઘડાને પૂર્ણ વિરામ મળી જાય છે. આ સમજણ છે. બોલવું એક કલા હોવા છતાં પણ જો યોગ્ય સમયે માણસ મૌન ન ધારણ કરે તો એની અક્કલનું પ્રદર્શન થાય છે. સામે સામે બોલવાથી શું થાય? અતિરેક આવી જાય બોલવામાં, અસભ્યતા પણ આવી જાય, અવિવેક આવી જાય. કારણ કે વાણી ઉપર આપણો પછી કોઈ સંયમ કે વિવેક રહેતો નથી, તો બોલવાનું આપણા માટે વ્યર્થ છે, અનર્થકારી છે, દુઃખકારી છે. ઘણા લોકોનો સ્વભાવ તમે જુઓ તો વધારાનું કશું બોલવાનું જ નહીં, બોલે તો એટલું સરસ બોલે ને બધાને પ્રિય લાગે. બોલવાનું કોઈનામાંથી શીખવું જોઈએ. અમારા નટુભાઈ બેઠા છે, જો તમે બોલ્યા સાંભળ્યું ક્યારે વધારાનું બોલવાનું? રાજુભાઈ બેઠા છે, અમારા જયેન્દ્રભાઈ આવ્યા છે આજે. મૌન ભાવના પરમ ગુરુ કહે છે બોલીને આપણે જે વચ્ચે બ્રેક આપીએ છીએ ને એ પણ એક મૌન છે. નહીં તો ઘણાને તો બ્રેક જ ના હોય, કોઈ મળે એટલે સ્વિચ ઓન થઈ જ જાય ઓટોમેટિક. મને તો કોઈ બોલતું હોય ને ત્યાં સુધી એમ થાય કે આપણે તો બોલવું જ નથી. સાંભળવા જેવું હોય તો સાંભળવું, ના સાંભળવા જેવું હોય તો નીકળી જવાનું.
કોઈ સાંભળે તો જ બોલવું જોઈએ, એ જોવું જોઈએ સામે વાળા સાંભળે છે, એને રસ છે કે પછી એમ જ બોલ્યા કરવાનું. જે વાતની અંદર કોઈ સાર ન હોય એ બોલવાનું પણ વ્યર્થ છે, બિનજરૂરી બોલવાનું પણ વ્યર્થ છે. એટલે વૃથા વ્યર્થનું બોલવાનું પણ છોડવું જોઈએ, અને અનર્થ જે બોલવાથી અનર્થ થાય એવું પણ નહીં બોલવું જોઈએ. મૌન ધારણ કરવું જોઈએ. મૌનની અંદર અદ્ભુત શક્તિ છે. જે મુનિજનો હતા ને એ મૌન રહેતા હતા એટલે એનું નામ મુનિ પડ્યું. મનને મારે તે મહંત, સંકલ્પ તજેસો સંન્યાસી, સાધન કરે સો સાધુ. તો જે મૌન રહે તે મુનિ છે. એને મૌન પસંદ છે. મૌનની અંદર શાંતિ છે. માણસ મૌન રહે ને તો અંદર પોતાનું આત્મચિંતન કરી શકે છે. જો મનની અંદર વિચારોનો પૂર આવે ને તો પણ એ મૌન ના કહેવાય. મૌન તો એવી વસ્તુ છે કે અંદર એટલું બધું ઉભરું આવે ને એટલે પછી વાણીમાં નીકળી જ જાય. તો મનના વિચારના પૂરમાંથી પણ આપણે છૂટીને એકદમ એકાંત, કોઈ નિર્વિચાર ભગવાનના સ્મરણમાં મન આપણું લાગી જાય. એક ભગવાનનું ચિંતન કરીએ કે ભગવાને આ કેવી સુંદર દુનિયા બનાવી છે, આપણા માટે કેટલી બધી વ્યવસ્થાઓ કરી છે, એવું વિચારીએ તો સારું છે. મૌન ઝઘડાનું સમાધાન મૌન છે, બીજું કંઈ જ નહીં. પતિ અને પત્ની લડે ને, જો બરાબર લડે ને તો પછી બે બોલતા બંધ થઈ જશે. બોલો, થોડું થોડું લડે તો વાંધો નહીં, મોઢું ચડી જાય તો વળી હાજે પાછું ઉતરી જાય. પરંતુ વધારે ઝઘડો થઈ જાય તો બોલવાનું બંધ થઈ જાય ને અઠવાડિયું લગભગ તો મૌન જ પાળે. અને શરૂઆત કરે ને તો વિચાર કરે કોણ પહેલા બોલાવે, અને એથી વધારે ઝઘડા થાય એ બધા છૂટાઈ થઈ જાય છે. એ બોલતા હોય કઈ કશું ના બોલે. એટલે જો બોલતા પહેલા જ એમણે મૌન રાખ્યું હોત ને તો બોલ્યા પછીની જે સમસ્યાઓ છે ને એ ના આવે. માણસ વધારાનું બોલે છે, બિનજરૂરી બોલે છે ત્યારે જ સમસ્યાઓ આવે છે. મોટા ભાગના ઝઘડાનું મૂળ એની વધારે પડતી બિનજરૂરી વાણી જ હશે. મારું અને તારું એ તો માયાનું લારું, મોહમાં મરણ બગાડશો નહીં. કાલનો વાયદો કરશો નહીં, ભજન કૈવલનું ભૂલશો નહીં. પરમ ગુરુ પ્રગટ થયા અને આ પૃથ્વી પર 105 વર્ષ રહ્યા. 105 વર્ષની અંદર જેટલું પણ બોલ્યા ને એટલું જરૂરી જ બોલ્યા છે, કલ્યાણકારી જ બોલ્યા છે, સિવાયનો એક શબ્દ બોલ્યા. એને કોઈની જોડે પૂછીને બેસીને એમ નથી કહ્યું ભાઈ ફલાણો ભાઈ શું કરે છે. કોઈ બિનજરૂરી વાત જ નહીં. 105 વર્ષ સુધી રહ્યા. હવે આપણે ગણીએ કેટલા વર્ષ થયા, એમાં કેટલું જરૂરી બોલ્યા, કેટલું બિનજરૂરી બોલ્યા, કેટલો મફતનો વેપાર કર્યો, કેટલો ખોટનો વેપાર કર્યો અને કેટલો નફાનો વેપાર કર્યો. જરૂરી એટલો નફાનો વેપાર છે, બિનજરૂરી એ વ્યર્થનો અને અનર્થકારી બોલ્યા છીએ તો સમજવાનું એ જ નુકસાનનો ધંધો છે. પૈસાનું નુકસાન એ બહુ મોટું નુકસાન નથી, પણ જીવનમાં જે વ્યવહાર છે ને, વાણી, એમાં જે નુકસાન છે ને બહુ મોટું નુકસાન છે. એટલે મૌન ધારણ કરવું. પરંતુ કૈવલ કરતાના યશ ગાન ગાવામાં ક્યારે મૌન રાખવું
તો ઘણા ધૂન હાલતી હોય તો મૌન બેઠા હોય, અને બજારે બેઠા હોય તો ઊંચા ઊંચા અવાજે વાતો કરતા હોય. આ ઉલટી ગંગા છે. કહેવામાં આવે નેવાના પાણી મોભે ચડે, આ ઉલટું કહેવાય. એટલે આપણે જે કઈ ક્રિયા કરીએ એ મૌન ભાવનાનો સાર એ છે કે પ્રવૃત્તિને જાણવાની, સાર અસાર પ્રવૃત્તિને સમજી અને જે સાર હોય એ જ આપણે ઉચ્ચારણ કરવું, એ જ પ્રવૃત્તિને મહત્વ આપવું. અને એવા એક અખંડ અનુભવ સિવાયની જે વાણી છે, ચતુર્વાણી, મેં કહ્યું ને મનથી આપણે વિચારીએ ને એ પણ એક વાણી છે. આપણો જે પ્રાણ છે એમાંથી શબ્દ બને છે, જે હવા છે ને એમાંથી શબ્દ બને છે. કરતા માલિકે જુદા જુદા સ્થાન બનાવ્યા છે, ત્યાંથી શબ્દો અક્ષરો આવે છે. તો ક ખ એ બધા કંઠમાંથી આવે છે. તો આપણા પ્રાણમાંથી જે વાણીનું નિર્માણ થાય છે, મુખ દ્વારા જ્યારે આવે છે ત્યારે અવાજ બની જાય છે. પણ ભીતરની અંદર પહેલા એનું નિર્માણ થતું હોય છે. તમારે જે બોલવાનું હોય તમારા વિચારમાં હોય છે, અને વિચારમાં આવે ને એ એના ભીતરમાં પણ પડ્યું હોય છે, ભાવનાઓની અંદર પડ્યું હોય છે, ત્યારે એ બહાર આવે છે. અને શબ્દો બને છે પ્રણવમાંથી. તો એ મૂળ ઓમકાર પ્રણવ કહેવાય છે. એમાંથી પરા, પશ્ચંતી, મધ્યમા અને ચોથી વૈખરી વાણી, આ ચારે વાણીનો ત્યાગ કરી અને એક સત્ય અનુભવમાં આપણે સ્થિત થવાનું છે. પરમ ગુરુના સ્વરૂપમાં આપણે સ્થિત થઈ જવાનું, બોલવાનું બિલકુલ બંધ, એવો આનંદ આનંદ અને આનંદ એમાં આપણે રહેવાનું છે. જરૂર પડે તો બોલીએ, આનંદ લેવા માટે, આનંદ કરવા માટે. એટલે બોલવાનું મહત્વ છે. એટલે તો આપણા ઋષિમુનિઓ કહે છે, વાણી એસી બોલીએ મનવા શીતલ હોય, ઓરન કુ શીતલ કરે આપ ભી શીતલ હોય. વાણી કેવી બોલવાની? તો કે મન શીતલ બને, મનને શાંતિ મળે, અને બીજાને પણ એ શાંતિ આપે છે. ઘણા લોકો બોલે ને આપણને ગમે, તો એમની વાણીમાં મધુરતા હોય છે, પ્રેમ હોય છે, સત્યતા હોય છે, એટલે ગમે છે. અને ઘણાને બિનજરૂરી વાતો હોય તોય ગમતી હોય છે. એટલે જે આપણને શીતલતા આપે એવી વાણી આપણને ગમે, જે બીજાને પણ શીતળતા આપે અને પોતાને પણ શીતળતા મળે છે. જે બીજાને શાંતિ આપે એ જ પોતાને શાંતિ આપે છે. જે બીજાને સુખ આપે એ જ વાણી પોતાને પણ સુખ આપે છે. પરમ ગુરુની વાણી પરમાર્થની છે, જેમાં બીજાનું પણ કલ્યાણ છે અને પોતાનું પણ કલ્યાણ છે. એવી વાણી બોલવામાં મૌન નહીં રાખવું જોઈએ, એવી વાણી સાંભળવામાં પણ મૌન નહીં રાખવું જોઈએ. એટલે વાણી એક અમોલ હૈ. વાણી કોઈ સામાન્ય નથી. પૈસા ખર્ચો ને તોય વાણી ના મળે. વાણી એ તો સંસ્કારનું સ્વરૂપ છે, એક શણગાર છે, કિંમતી રત્ન છે, જેને બોલતા આવડે ને બધાને પ્રિય લાગે છે. તો વાણી એક અમોલ હૈ, જો કોઈ જાણે બોલી, જો કોઈ બોલે જાણી, જાણીને સમજીને બોલે તો વાણી એક અમોલ હૈ. જો કોઈ બોલે જાણી, હિએ તરાજુ તોલી કે. વાણી બોલવાની તો શું કરવાનું? વિચારીને બોલવાનું, બુદ્ધિથી વિવેક કરીને બોલવાનું. હૃદયના તરાજુની અંદર તોલીને, પહેલા તોલો પછી બોલો. તોલ કરો, એનો મોલ કરો અને પછી બોલો.
કોઈને શાકભાજી વેચતા હોય ને તો એમને આપી દે છે કે લ્યો તમે શાકભાજી 5-10 પેલા તોલે છે, એનું મૂલ્ય પણ કરે છે અને પછી એને આપે છે. એવી જ રીતે આપણી વાણી કઈ વ્યર્થની છે? કિંમતી વાણી છે. શા માટે ગમે તેની આગળ મફતમાં વેચવી જોઈએ? નકામી નથી. એટલે હિયે તરાજુ તોલી કે ફિર મુખ બહાર આની, પછી જ મુખમાંથી બહાર કાઢવી જોઈએ. તો વાણી થી માણસ 4 પ્રકારના કર્મ કરે છે. એનાથી આપણે બચવું જોઈએ. કટુ ભાષણ, ક્યારેય કડવી વાણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ગૌતમ બુદ્ધ એમણે બૌદ્ધત્વ પ્રાપ્ત કર્યો અને ભીતરની એમણે સ્થિરતા પ્રાપ્ત કરી. એના સામે કોઈ બકવાસ કરીને જતા રહે, ગાલીઓ આપીને જતા રહે, છતાં પણ એ કોઈને સામે અપશબ્દ કહેતા નથી. એક માણસ ગમે તેમ બોલવા માંડ્યો તો ભગવાન બુદ્ધને ગમે તેમ બોલે એ બુદ્ધ સહન કરી લે, પરંતુ એમના શિષ્યો સહન નતા કરતા કે અમારા ગુરુને ગમે તેમ નહીં બોલવાનું. પણ બુદ્ધે કહી દીધું શાંત. એમ કહે છે કે એક માણસ અહીંયા કોઈ પ્રસાદ લઈને આવે અને આપણે એમાંથી ન ખાઈએ, ન લઈએ, તો એ પ્રસાદનું શું થશે? તો કે એ પ્રસાદ એમનો પાછો લઈ જશે ઘરે. એમ એ અપશબ્દનો પ્રસાદ લઈને આવ્યો છે, પણ આપણે એમાંથી લેવાના નથી. એનું ઘરે પાછો લઈ જશે અને ઘરે વેચવો હોય તો વેચશે. અને ઘરમાં એ પછી એ જ વેચે ને બધું. જે બહાર માણસ વર્તન કરતો હોય એ વર્તન ઘરમાં પણ આવતું હોય છે. એટલે કટુ ભાષણ ક્યારેય નહીં કરવું જોઈએ. બિનજરૂરી વાતો, અસંબંધ વાર્તાલાપ, જે વાત સાથે આપણે કોઈ સંબંધ ના હોય એમાં આપણી શક્તિનો વ્યય નહીં કરવો જોઈએ. અસંબંધ વાર્તાલાપ એમાં આપણે વધારે રોકાતા હોઈએ છીએ, જેમાં આપણે જે સ્મરણ કરવાનું હોય છે એ છૂટી જતું હોય છે. 3જા નંબરનું છે જૂઠ બોલવું. કાં તો લાભ માટે, કાં તો લોભના કારણે, પ્રલોભનના કારણે માણસ જૂઠું બોલતા હોય છે. પણ ક્યારે વાણીથી જૂઠું બોલવું જોઈએ નહીં. એ આપણને જ નુકસાન છે. અને ચોથું છે પૈશુન્ય, એટલે કોઈની નિંદા નહીં કરવાની, ચુગલી નહીં કરવાની. આ 4 દોષ વાણીના છે. આમ તો મનના 3 દોષ છે. મનથી આપણે કોઈનું ખરાબ ઈચ્છીએ ને તો એ પણ પાપ છે. કારણ કે એકવાર મનથી ઈચ્છીએ છીએ એ જ જીવનમાં ક્યારેક વ્યવહારમાં આવી જાય છે. કોઈનું આપણે ખરાબ કરી દઈએ છીએ. એટલે મનથી કોઈનું પણ ખરાબ ઈચ્છવું નહીં. બીજું, મનથી કોઈના ધનમાં પ્રીતિ રાખવી નહીં. બીજાનું ધન જોઈને એનું આપણે ચિંતન કરીએ તો એ પણ એક મનનો દોષ છે. અને ત્રીજું છે મનની માન્યતા. આપણે વધારે પડતા આપણા મનની માન્યતામાં જીવતા હોઈએ છીએ, પણ મનની માન્યતા બધી જ સત્ય નથી હોતી, જેના કારણે તો કલેશ થતા હોય છે. એટલે મનની માન્યતાને મહત્વ ના. મનના 3 દોષ છે, વાણીના 4 દોષ છે, અને શરીરથી થતા 3 દોષ, કામ, ક્રોધ અને લોભ. જે માણસને કામકૃત માણસ વ્યભિચાર કરે છે, ક્રોધકૃત માણસ હિંસા કરે છે. ક્રોધ અતિ થઈ જાય
ત્યારે માણસ બીજાની હિંસા કરી દે છે અને સામાન્ય ક્રોધમાં પણ સામેના વ્યક્તિની ધીમે ધીમે હિંસા જ થતી હોય છે, દુઃખી થતા હોય છે. હિંસા માત્ર શરીરથી થાય એવું નથી. કટુ વચનોથી પણ માણસ બીજાની હિંસા કરે છે. એટલે ક્રોધ એ હિંસાનું સ્વરૂપ છે. અને લોભના કારણે મનુષ્ય શરીર દ્વારા બીજાનું ધન હરણ કરે છે, મતલબ ચોરી કરે છે. તો શરીર દ્વારા ચોરી થાય છે, વસ્તુ લેવી, પકડવી અને એને પોતાની માની લેવી. તો કામ, ક્રોધ અને લોભ આ 3 દોષ શરીરના છે. તો અહીંયા વાણીથી મૌન ભાવના છે, બહુ જ મહત્વપૂર્ણ છે. ક્યારે કેટલું બોલવું એની જો સમજણ આવી જાય તો ખરેખર માણસ સુખી થઈ જાય છે. ઘરમાં જ્યારે પણ ઝઘડો થાય ત્યારે કોઈને ક્રોધ આવી જાય તો એના ઉપર, એના સામે ક્રોધ ન કરતા ચૂપ થઈ જવું, મૌન રાખવું. ક્યારેય કોઈનું અપમાન ન કરવું. કોઈની નિંદા થઈ ગઈ હોય તો એની થોડી પ્રશંસા પણ કરી લેવી, જેથી એના દોષમાંથી આપણે મુક્ત થઈએ. જો આ 4 વાતો આપણે ધ્યાનમાં રાખીએ તો દુશ્મન પણ મિત્ર બની જાય. કુટુંબની અંદર કોઈની સાથે ન બોલતા હોઈએ તો ત્યાં પછી આપણે મૌન જ રાખતા હોઈએ છીએ કે મારે તો નથી બોલા, એની યાર નથી વ્યવહાર. પણ મહાપુરુષ એમ કે છે પ્રયત્નપૂર્વક બોલવું જોઈએ. એકવાર બોલવાની શરૂઆત કરીએ તો આખો સંબંધ ને વાતાવરણ બદલાઈ જાય છે. અને બોલતી વખતે એક વાતનું ધ્યાન રાખવું કે આપણા હૃદયને મધુરતાથી ભરી દેવું. ક્યારે બોલવું, કેટલું બોલવું, કેવી રીતે બોલવું, ક્યાં બોલવું, એનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. બોલવાની જગ્યાએ બોલો, ચૂપ રહેવાની જગ્યાએ ચૂપ રહો. ઓછું બોલવાની જગ્યાએ ઓછું બોલો, સાંભળવાની જગ્યાએ સાંભળો. અને ક્યાંક સંભળાવવાનું હોય તો સંભળાવી દેવાનું, પણ ગમે તે નહીં સંભળાવી દેવાનું. નહીં તો ઘણા લોકો સંભળાવી દે, મોકો મળે એટલે સંભળાવી દે, પણ સારી વાત સંભળાવવાની હોય છે. સાંભળવાની જગ્યાએ જે માણસ બોલે છે, સાંભળવાનું હોય ખરેખર, ત્યાં બોલવાની જો ભૂલ કરે તો અક્કલનું પ્રદર્શન થઈ જાય. મૌન રહેવાની જગ્યાએ જો બોલે તો બેવકૂફીનું દર્શન થાય છે. અને બોલવાની જગ્યાએ જો માણસ ચૂપ રહે, જ્યાં બોલવાનું હોય ને ચૂપ રહે તો માર ખાવો પડે છે. એટલે ઘણી જગ્યાએ બોલવું જોઈએ, નહીં તો માર ખાવો પડે. એટલે બહુ બોલવા કરતા થોડી સારી વાતો બોલવી સારી છે. સારરૂપી વાતો બોલવી સારી. બહુ બોલવા કરતા જેટલી સારી વાતો હોય એ બોલવી સારી. સત્ય બોલો. બોલવું જ હોય તો મધુર બોલો, પ્રિય બોલો, અને કોઈની પ્રસન્નતા માટે બોલો, કોઈને ખુશ કરવા માટે બોલો. બોલતા બોલતા સામે વ્યક્તિની અંદર ધર્મ ભાવના જાગે કે પરમેશ્વર પ્રત્યે પ્રીતિ જાગે એવું આપણે બોલવું જોઈએ. સામે વાળાને થોડું સારું જ્ઞાન પ્રાપ્ત થાય એવું આપણે બોલીએ તો એ સાર્થક છે. વ્યાસ મુનિના પુત્ર સુખદેવ મુનિ એ જન્મતાની સાથે જ દિગંબર અવસ્થામાં એ જંગલની અંદર તપ કરવા માટે જતા રહ્યા, મૌન રહેતા હતા. પરંતુ જ્યારે એમણે કોઈ ભજન મંડળી પાસેથી કોઈ કીર્તન સાંભળ્યા, જે ભાગવતના શ્લોક હતા, વ્યાસ મુનિએ પ્રયત્નપૂર્વક એમને સંભળાવવા માટે જ આયોજન કરેલું. એ સાંભળીને મૌનમાંથી એનું મન આકર્ષિત થયું
ભાગવત સાંભળવા માટે. ભલે આપણે મૌનમાં આનંદ હોય, પરંતુ ભગવત રસ જેમાં હોય એ સત્સંગમાં પણ અતિ આનંદ છે. મૌન રહીએ તો મૌન છે, કોઈ ઉપાધિ નથી, પણ જ્યારે સાંભળીએ ને કે બોલીએ ને ત્યારે એમાં આનંદ છે. કારણ કે એમાં ભગવાનના ગુણગાન હોય, ભગવાનનો મહિમા હોય, એ સાંભળવામાં આપણને આનંદ આવે છે. મૌન રહેવામાં આનંદ નથી, પણ દુઃખ પણ નથી. શાંતિથી બેસીએ તો શાંતિ છે, પરંતુ જ્યારે આપણે કંઈક સારું સાંભળીએ છીએ, સત્ય સાંભળીએ છીએ, ત્યારે આપણને પ્રસન્નતા મળે છે. પરમ ગુરુનો સંદેશ સાંભળવાનો આનંદ એક અદ્ભુત છે. એટલે પ્રીતિપૂર્વક આપણે આ ગ્રંથને શ્રવણ કરવા જોઈએ. એટલે જ્યારે સુખદેવ મુનિ મૌન રહેતા હતા પણ બોલ્યા ને ત્યારે ભાગવતનું નિર્માણ કરી દીધું સુખદેવ મુનિએ. અષ્ટાવક્ર એ પણ એક બાલ્યાવસ્થાની અંદર હતા અને જ્યારે એમણે વાણીનો ઉચ્ચાર કર્યો ત્યારે અષ્ટાવક્ર ગીતાનું નિર્માણ કરી દીધું. શ્રી કૃષ્ણ બોલ્યા તો ભગવત ગીતાનું નિર્માણ કરી દીધું. અને કરુણાસાગર મહારાજ જે બોલ્યા છે ને એ આ 15 ધર્મ ગ્રંથો છે ને એ સિવાય કઈ વધારાનું નથી બોલ્યા. એને એમણે વિસ્તારથી ને વિવેકથી ઉપદેશ આપ્યો હશે, એ સિવાયનો વ્યર્થ એક પણ શબ્દ એમણે નથી ઉચ્ચાર્યો. તો આ છે સાર રૂપી વાણી, એ આપણે બોલવી જોઈએ. દત્તાત્રેય મહારાજ એમ કહે છે કે જેની વાતમાં કોઈ સાર નથી, અગર તો કોઈને આશ્વાસન આપવાની એમાં વાત નથી, પ્રેમ નથી, આદર નથી, મધુરતા નથી, એવા માણસો છે ને એની વાણી કર્કશ હોય છે. અને કર્કશ વાણી જે બોલે છે એ આખી દુનિયાનો ભાર માથે લઈને ફરતા હોય છે, બોજો લઈને ફરતા હોય છે. કારણ કે કડવું બોલવું એટલે માથે બોજો છે, ઉપાધિ છે. એક હસન મિયા એ બહુ જ કર્કશ વાણી બોલતા હતા. પડોશમાં એમનો પાડોશી એ મધ વેચીને ખૂબ પૈસા વાળો થઈ ગયો અને હસન મિયા ત્યાંનો ત્યાં જ રહી ગયો. એને પણ એમ થયું કે હું પણ મધ વેચવાનો ધંધો કરું. પત્નીને કહ્યું કે હું મધ વેચવાનો ધંધો કરીશ. પત્ની કે મધનો ધંધો પછી કરજો, પહેલા તો તમે મધ જેવું બોલતા શીખો. કે પત્નીને તો ખબર જ હોય એમની વાણી કેવી છે. એટલે વેપારની અંદર વાણીનું બહુ મહત્વ છે. જે મધુર બોલશે ને એનો વેપાર ચાલશે. એટલે હસન મિયા કે તું મને હું સમજાવે, તારા કરતા હું મોટો છું. ઉંમરમાં ભલે મોટા હોય પણ બુદ્ધિમાં બેનો આગળ હોય છે ઘણી વાર. એટલે હસન મિયા પેલા પડોશી છે ને મધ વેચવા જાય ને એના પેલા ઉઠીને જતા રહે. એને ખબર હોય કે આ જશે ને તો પછી મારું તો કોઈ લેશે, એના પેલા નીકળી જાય. મધ લ્યો ભાઈ મધ. પણ બોલવાની વાણી એવી થોડી ને, એ તો આવી જ જાય ને, એનામાં કોઈ મધુરતા નહીં. એટલે કોઈ એને વળી મધ ઉતરાવે કે ભાઈ જોવા દો તમારું મધ કેવું છે, ચાખે ખરા પણ કોઈ લે નહીં. એટલે આનો મગજ તો જાય. ઘણા એવા મેં જોયા છે, શાકભાજી વાળા હોય કે કઈક વસ્તુ લેતા હોય ને આપણે લઈએ ને પછી ના લઈએ ને તો એવા અકળાય ખારા થાય કે લેવું નથી ને દોડ્યા આવે છે. લેવું જ લઈએ, ના લેવું તો ના લઈએ, તું બેસે શાંતિથી. પણ અકળાય એનું ના લે તો લે, લેવું ના લેવું એ તો ગ્રાહકની ઈચ્છાની વાત છે. એટલે હસન મિયા પણ વિચારે છે. ઘરે આવ્યા, પત્નીએ પૂછ્યું મિયાજી કેટલું મધ વેચ્યું? તો હસન મિયા કહે ગ્રાહકો નાલાયક છે, કે માટલું ઉતરાવે છે, ચાખે છે પણ કોઈ લેતા નથી. પત્ની સમજદાર હતી હો, એ કે વાક એનો નથી, હે કોનો છે?
મિયાજી બે અદબી માફ કરજો. એ કહે છે જે લોકો ખુશ મિજાજ હોય, પ્રસન્નતા અને મધુરતાથી બોલે છે ને, એનું મધ શું મરચું વેચાઈ જાય. મધ તો મીઠું હોય છે, પણ મરચું તીખું હોય ને એ વેચાઈ જાય છે. એટલે પેલા તમે છે ને મધ જેવું બોલતા શીખો. તુંડ મિજાજી અને કટુવાણી વાળા છે એની પાસેથી કોઈ મધ લેતા નથી. એટલે આપણે હંમેશા પરમ ગુરુના વચન અનુસાર જરૂર પૂરતું બોલવાનું, એ સિવાય આપણે મૌન રાખવું જોઈએ. અને પરમ ગુરુ કહે છે કદાચ બોલવું પડે તો દ્રઢ ધારણા વડે પ્રામાણિક વચન બોલવું. દ્રઢ ધારણા વડે, ધૈર્ય રાખીને, ધારણા કરીને પ્રામાણિક વચન. કાંઈ આપણાથી વધારે પડતું બોલાય ન જાય. ઘણી વાર બોલતા પહેલા આમ વિચાર આવે કે કેવું કે ના કેવું. આપણી વાતનું એને કોઈ દુઃખ તો નહીં થાય ને. હા, સારી વાણી હોય, પરમાર્થની વાણી હોય, એમાં દુઃખનો કોઈ પ્રશ્ન નથી હોતો. પણ ગમે ના ગમે એવું હોય છે. કોઈને ગમે કે ના ગમે, ભાવે કે ન ભાવે, પણ સારી વાણી તો હંમેશા આપણે બોલવી જોઈએ. અને 10મી ભાવના છે અસામ્રથ ભાવના. જેમ અભાવ ભાવના છે એમ અસામ્રથ ભાવના છે. સામ્રથ એટલે આપણામાં તાકાત. આ જગતનું સર્જન કરવા માટેનું સામર્થ્ય એ સર્જનહારની અંદર છે, કોઈ દેવોની અંદર નથી. એમ આપણને આ માનવ જીવન મળ્યું છે તો સર્જનહારે આ શરીરની અંદર કોઈ સામર્થ્ય આપ્યું છે, જે પ્રાણીઓમાં નથી, પશુઓમાં નથી, પક્ષીઓમાં નથી. તો માનવની અંદર જે સામર્થ્ય છે એને આપણે ઓળખીને એનો ઉપયોગ કરવાનો છે. અસામ્રથ ભાવના. પરમ ગુરુ કે સંસારની પ્રવૃત્તિ પ્રત્યે, વિષય રસની પ્રત્યે આપણે અસામર્થ રહેવું જોઈએ કે ભાઈ મારું આ કામ નહીં. એમાં આપણે નિર્બળ રહેવું જોઈએ. એમાં જાણી જોઈને પણ આપણે નિર્બળ રહીએ ને તો લાભ છે. કારણ કે સંસારના જે વિષય રસ છે એમાં સુખ ને શાંતિ નથી. વિષય એ એક પ્રકારનું વિષ છે. એ તરત ન મારી દે પણ આપણને મરતા મરતા જીવડાવે, અધમુવા કરી દે. એવા બધા સંસારના વિષયો છે. એની લત એકવાર લાગી જાય છે પછી આપણે એને છોડી શકતા નથી. અને સારું કામ નથી કરી શકતા. સારું કામ કરવાનું હોય તો કે તો મારાથી ના થાય. અસામર્થ ભાવના. ત્યાં લોકો બતાવે કે આ મારાથી ન થાય. અને કોઈની જોડે ઝઘડો કરવો હોય તો સુરવીર થઈ જાય. છત્રીની છાતી બતાવે, ફાયરિંગ કરવા માંડે, જેમ આતંકવાદીઓ ફાયરિંગ કરતા હોય ને. પણ ખરેખર આ બધી સાંસારિક પ્રવૃત્તિ કહેવાય. એવું નથી કે સંસારમાં રહેવાનું એટલે કોઈ વાત નહીં કરવાની. જે જરૂરી છે એ વાત અવશ્ય કરવી જોઈએ, પણ બિનજરૂરી વાતો પ્રત્યે મૌન રાખીને આપણે પરમાર્થ ક્રિયા માટે સામર્થ્યપણું રાખવાનું છે. ન હોય તો પણ જો ને અમારા માજીઓ નથી ચાલી શકતા તો આવી જાય છે ને, એ સામર્થ્યપણું રાખ્યું છે એમણે. અસામર્થ હોવા છતાં એક સામર્થ્યપણું કે ના, મનોબળ રાખીને પણ આપણે કરવું જોઈએ, જવું જોઈએ. તો વિષય પ્રવૃત્તિ વેળાએ અસામર્થ્યપણું ધારણ કરવું, એના સંસાર પ્રત્યે આપણે હારી જ જવાનું. ભલે લોકો એમ કે આને કઈ ખબર પડતી નથી, આને જીવનમાં કશું કર્યું નહીં, તો કઈ નહીં કર્યું એ શું લઈ જવાના? કશું લઈ જવાના નથી. જીવનમાં સાચું કાર્ય તો પરમાર્થનું છે. આપણું કલ્યાણ થાય એવું કાર્ય આપણે કેટલું કર્યું, પરમાર્થની પ્રાપ્તિની ક્રિયા થાય એ વેળા એ સામર્થ્યપણું છે એ આપણે ધારણ કરવાનું, પોતાના નામે કરવાનું. હિંમત એમાં રાખવાની છે. સવારે વહેલા ઉઠીને ભજન કરવાનું હોય,
પ્રભાત ફેરીમાં જવાનું હોય તો સામર્થ્ય પણ રાખવું જોઈએ, પણ મોટા ભાગે લોકો ઊંઘી જાય છે. ઊંઘના આગળ શરણાગતિ સ્વીકારી લે છે. ઉઠાય છે, ઉઠાય છે, જવાય છે. આ ઉંમર વાળા થઈ જાય ને પછી એના માટે નથી, પણ આ તો યુવા વર્ગ જે છે એ વરઘોડો હોય તો રાત્રે 12 વાગ્યા સુધી કૂદે લ્યો, પણ પ્રભાત ફેરીમાં જવાનું હોય તો અસમર્થ. યુવાનો સવારે મોડા સુધી ઊંઘવાની આદત, એને પ્રભાત ફેરીમાં જવું હોય તો એનાથી થઈ શકે? ત્યાં અસામર્થપણું. જે પરમાર્થનું કાર્ય છે, ભગવાનનું સ્મરણ સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં થાય, એનાથી ઉત્તમ કંઈ જ ના કહેવાય. ત્યાં દ્રઢતા ધારણ રાખવાની છે. દ્રઢતા રાખીને આપણે આ કાર્યો કરવાના છે. જે લોકો આવે છે તે આવે જ છે, કારણ કે એની દ્રઢતા છે. અને ધૈર્ય પણ રાખવું પડે. કોઈ પણ કાર્યનો લાભ એક જ વખતમાં નથી મળતો, નિરંતર કરવાથી લાભ મળે છે. ત્યારે ધૈર્ય વગર તો વૈરાગ ના આવે, જ્ઞાન પણ નથી મળતું અને ભક્તિમાં વિશ્વાસ પણ નથી થતો. એવું નથી કે આ કઈ એક દિવસની ભક્તિ. જ્ઞાન ક્યારે મળે? પરમ ગુરુના 18 ધર્મગ્રંથો છે, વંચાયા છે આપણે વાંચવાની શરૂઆત કરીએ તો થાય ને. વૈરાગ, સંસારનો મોહ ક્યારે છૂટે? એક દિવસમાં ના છૂટે. તો ધૈર્ય ધારણ કરીને પરમાર્થની આપણે ક્રિયાઓ કરીએ ત્યારે આપણને ભક્તિમાં વિશ્વાસ આવે છે. અને તત્વોની જે પ્રવૃત્તિ થાય છે, બધા તત્વોની ઉલટ ક્રિયા બતાવી, એ બધી જ પ્રવૃત્તિ સાચા અર્થમાં જે ક્રિયાથી પરમેશ્વરનું ભજન થાય એ જ સત્ય છે. પરમેશ્વરના ભજન સિવાયની પ્રવૃત્તિ આપણા માટે વ્યર્થ છે. એમાંય ભજન, ધર્મ, અન્ય ધર્મ જે છે એમાં પોતાનું કાર્ય થતું નથી, એટલે અનિત્ય કહેવાય છે. એમાંય વિવેક કરવો પડશે. આપણે ચારે બાજુ દોટા દોટ કરીએ છીએ, ઘરનું મૂકીને બહાર ફરીએ છીએ, પણ પહેલા તો આપણે પોતાનું કાર્ય કરવાનું છે. એટલે પરમ ગુરુ કહે છે પ્રકૃતિ એની ઉપાસના પણ આ બાજુની છે, એ આપણું કલ્યાણ નહીં કરી શકે. એનાથી ઉપર પુરુષની ઉપાસના, એ પણ આ બાજુની છે. એના ઉપર બ્રહ્મ છે, એની ઉપાસના પણ આપણને કર્તા પદની પ્રાપ્તિ થવા દેતી નથી. એટલે એ બધી જ ઉપાસના આ બાજુની છે, અને એનાથી ઉપર નિજ કર્તા સર્જનહાર, જેમના આપણે અંશ છીએ, એનું દિવ્ય પદ છે, એને પ્રાપ્ત કરવાની જે નીતિ પરમ ગુરુ અહીંયા આપણને બતાવે છે, જેના માટે પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ દિવ્ય દેહ ધારણ કરીને મૂર્તિ રૂપ પ્રગટ થયા છે. એમની સેવા કરવી, એમની પૂજા કરવી, એમની પ્રાર્થના કરવી, એમની વંદના કરવી. જો ભગવાનનો કોઈ ફોટો જ નથી તો વંદના ક્યાં કરવાના, પૂજા ક્યાં કરવાના? પરમ ગુરુ સાક્ષાત પ્રગટ થયા છે, તો એમની સેવા કરવાનો મતલબ પૂજા કરવાની. આપણા ઘરમાં દરેક વ્યક્તિએ પૂજા કરવી જોઈએ. પૂજન કરીને કપાળમાં તિલક કરવું જોઈએ, એમના ચરણમાં વંદના કરવી જોઈએ, અને મંદિરમાં આવીએ તો આપણને પ્રકમ્માનો પણ લાભ મળે છે. એમના દિવ્ય દર્શન પણ કરીએ. આ પરમ ગુરુ સાથેનો યોગ એ આપણે જ્યારે નિર્ધાર કરીએ અને આદર કરીએ ત્યારે મળે છે. આદર. એક ભજનમાં આવે છે આદર શબ્દ આવે છે. આદર કરતા પામે પાર આદર, ભક્તિ કરજો નર ને નાર. આદર કરો તો જ પાર પામીશું. ઘરેથી આવવાનો સંકલ્પ કરવો પડશે, શરૂઆત કરવી પડશે, એને આદર કહેવાય. એટલે પરમ ગુરુ કહે છે આદર જો તમે કરશો તો તમારું કાર્ય સિદ્ધ થશે. અને આદરને વિશે અક્ષય સામર્થ્યપણું રાખવાનું, શરૂ કરવા માટે હિંમત રાખવાની.
ના થાય એવું હોય ને તોય પણ શરૂઆત એકવાર કરી જ દેવી. કથા કરવાની હોય ને તો એમ થાય હું બોલીશું, પણ હિંમત રાખીને ચાલુ કરી દેવી પડે. એ પછી એમની પ્રેરણાથી જે કઈ થયા કરે. શરૂઆતમાં એવા અનુભવ થાય ને જ્યારે જે ક્રિયા કરીએ ત્યારે એવું તો થતું જ હોય છે. એટલે કોઈ પણ કાર્ય આપણા માટે નવું હોય, અજાણ્યું હોય, ત્યારે આપણને એમ થાય, વિદેશમાં જઈએ તો એમ થાય ક્યાં શું કરશું, કેમ કેવી રીતે કરશું, અજાણ્યું હોય બધું, તો પણ આપણે સાહસ કરીને ચાલવાનું હોય છે. એમ ધાર્મિક ક્રિયાઓ આપણા માટે થોડી અજાણી હોય, ઘણા નવા લોકો આવે એને કઈ ખબર ના પડે, પણ અહીંયા આવવા માંડે તો બધી ખબર પડવા માંડે કે નહીં, થોડા દિવસમાં બધું ખ્યાલ આવી જાય. એમ આપણે આદર અને સામર્થ્ય પણ રાખવાનું છે, અને અસામર્થ્ય ભાવનાનો ત્યાગ, કે મારાથી નહીં થાય. ઘણા લોકો કે મને આવડતું નથી, તિલક કરવાનું તો મને આવડતું, મારાથી થતું નથી. એટલે એ અસામર્થ્ય ભાવનાનો ત્યાગ કરી અને પરમાર્થની પ્રાપ્તિ માટે સામર્થ્ય વધારીને સદાય કાળ રહેવાનું, તો ચોક્કસ આપણું કલ્યાણ થશે. કરુણાસાગર બાપજી 10 ભાવનાઓની ઉલટ ક્રિયા, જે અત્યંત ગણ છે, 3 ગણ અને 3 ગુણ, રજોગુણ, સત્વગુણ ને તમોગુણ, 3 ગુણ છે અને 3 ગણ, અહંકાર ગણ, સ્વકાશ ગણ અને આ ત્રીજો અચંત ગણ. તો અચંત ગણની 10 ભાવનાઓ હતી, તો 6 ગુણ થયા. ગુણ અને ગણ મળીને કેટલા થયા? 6. 6 ના 10 સંતાન છે. અહંકાર ગણના પંચભૂત અને પંચમાત્રા, સ્વકાશ ગણના 5 સંવત્સરણ ને 5 વિવસ્થા, અચંત ગણની 10 ભાવના, 3 ના 30 થયા. પેલી બાજુ 3 ગુણ, રજોગુણની 10 આકાંક્ષાઓ, સત્વગુણના 10 તત્વો, 5 અંતસ્કરણ અને 5 અવસ્થા, અને તમોગુણના 10 કાળ. તો 60 તત્વોની ઉલટ ક્રિયા બતાવી. અહીંયા સનાતન પદને મળવા માટે વિચાર કરો, જો આ 60 તત્વોની ઉલટ ક્રિયા આપણે કરીએ તો સનાતન પદની પ્રાપ્તિ થાય છે. નિજ સ્વરૂપને ઓળખવા માટે કઈ છે, નિજ અંશની જે લક્ષણા છે એના દ્વારા આપણે કૈવલનું ભજન કેમ થાય એના માટે આ 60 તત્વોની ઉલટ ક્રિયા બતાવી છે. ક્યાં અભાવ રાખવો, ક્યાં મૌન રાખવું, ક્યાં અસામર્થપણું, ક્યાં સામર્થપણું. તો આપણને સકરતા કૈવલ પદની જાણ થશે અને અચલ ભજનના પ્રતાપે નિજ ધામની પ્રાપ્તિ થશે. જવું છે આપણે કે અહીંયા જ ફરવું છે? ઘરે જવું છે? અહીંયા રહીએ છીએ તો એ ઘરની ચાહના છે કે નહીં? એમ આપણને જો આપણું નિજ ઘર યાદ આવી જાય ને તો એને પામવાની આપણને લગ્ની લાગી જાય તો ભજન થઈ જશે. એટલે આ 3 મુખ્ય ગુણ અને ગણ છે, એના જે તત્વો હતા એની ઉલટ ક્રિયા બતાવી. હવે દિવ્ય પરમ ગુરુ આગળ આપણને 3 ગુણ અને 3 ગણ જે મુખ્ય છે એનો જે પ્રભાવ છે 10 ઉપર હોય છે, પણ મુખ્ય 6 તત્વોને જો પાછા વાળી લઈએ ને તો આ 10 તત્વ 60 તત્વોની ક્રિયા ઉલટ થઈ જશે. પણ આ 10 ની ઉપર એ રહેલા છે, આપણે બધા નીચેથી ક્રિયાઓ કરીએ છીએ. એટલે એ 6 તત્વોની ઉલટ ક્રિયાની કથા આપણે આગલી ગુરુ કથામાં શ્રવણ કરીશું. અહીંયા સમય પૂરો થાય છે તો કથાને આપણે સમાપન કરીએ. અસ્તુ સત્કેવલ સાહેબ. आद्य सकल स्वराज करुणेश केवल करता की जय। श्री कृष्ण स्वामी महाराज की जय। बाल कुबेर महाराज की जय। परम गुरु श्रीमद करुणा सागर जय। पासी नारायणदास जी महाराज की जय। भगवान तपस्वी रघुराम जी महाराज की जय। बलदेवदास जी महाराज की श्री भगवान दास जी महाराज की। अखंड करता गुरु ने उपासना,
લક્ષણ છે નિજ દાસના